ગાંધીનગરના કડીથી મહારાષ્ટ્ર જતા પામોલીન તેલનો જથ્થો ટેન્કર ચાલકે બારોબાર સગે વગે થઈ જવા પામ્યો છે। 38,45,000નું પામ તેલ ટેન્કર ચાલકે સગે વગે કરી દીધું હતું। ખાલી ટેન્કર અંકલેશ્વરની આરામ હોટલ પાસે મૂકી તે ફરાર થઈ ગયો હતો। આ ઘટના અંગે ટ્રાન્સપોર્ટ સંચાલક દ્વારા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવાઈ હતી। બિનવારસી મળી આવેલા ટેન્કરના આધારે પોલીસે સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી। જીપીએસ લોકેશનના આધારે ટ્રાન્સપોર્ટ સંચાલક પહોંચ્યો હતો। બનાવની વિગતો અનુસાર વાપી ખાતે રહેતા અનિલ મિશ્રાએ પોતાના ટેન્કર ડ્રાઈવર સાજિદ અલી મોહમ્મદ ફારૂકને આપ્યું હતું, જે ગત 8મી માર્ચના રોજ કડી કલોલ ખાતે આવેલ જીવન એગ્રો પ્રોડક્ટ લિમિટેડ કંપનીમાંથી પામોલીન તેલ ભરી મહારાષ્ટ્રના બેલાપુર સ્થિત આનંદ ઇન્ડસ્ટ્રીઝ ખાતે જવા માટે નીકળ્યું હતું। દરમિયાન ચાલક દ્વારા રસ્તામાં પોતાના આર્થિક ફાયદો સારું ટેન્કરમાં રહેલા 28,350 લીટર પામોલીન તેલનો જથ્થો બારોબાર કોઈ જગ્યાએ વેચી નાખી સગે વગે કરી નાખ્યો હતો અને 10મી માર્ચ રાત્રિના માંડવા ટોલ થઈ અંકલેશ્વર હાઈવે પર આવેલ આરામ હોટલ કમ્પાઉન્ડમાં ટેન્કર બિનવારસી હાલતમાં મૂકી ફરાર થઈ ગયો હતો। ટેન્કર ચાલકનો ફોન સ્વિચ ઓફ કરી દીધા બાદ ટેન્કરના માલિક અનિલ મિશ્રાના ફોન ન ઉપાડતા તેને શંકા જતા જીપીએસ લોકેશનના આધારે તેઓ અંકલેશ્વરની આરામ હોટલ ખાતે પહોંચ્યા હતા, જ્યાં ટેન્કર ચેક કરતા અંદરથી પામ તેલ સગે વગે થઈ ગયું હતું। આ અંગે ટેન્કર ચાલક સાજિદ અલી મોહમ્મદ ફારૂક વિરુદ્ધ ટેન્કર માલિક અનિલ મિશ્રા દ્વારા 38,54,000ના પામ તેલનો જથ્થો સગે વગે કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવા બદલ ફરિયાદ આપતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી હતી, તેમજ સીસીટીવી ફૂટેજ મેળવવાની તજવીજ શરૂ કરી હતી અને ફરાર ટેન્કર ચાલક સાજિદ અલી મોહમ્મદ ફારૂકને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા હતા।